પ્રમાણે મને એવું લાગે છે કે સ્પોર્ટ્સમેન જે છે એમને ઇન્જરી થયા પછી પણ જો આવી સર્જરી કરાવે તો એમના માટે બહુ સેફ છે. અને તો આ ટ્રીટમેન્ટ જે આખી તમે વાત કરી, એક ટ્રીટમેન્ટનો પાર્ટ જરા થોડો ડિટેલમાં હજી સમજાવશો કે તમે જે વાત કરી કે આ રીતના લિગામેન્ટ્સને ગાદી એ બધું બહુ સરસ રીતે સમજાયું. સો આ તમે બહુ સરસ વાત કરી સર કે ટ્રીટમેન્ટને તમે જે બહુ વ્યવસ્થિત રીતે સમજાવી કે ટ્રીટમેન્ટ પછીની લાઈફ પણ એની બહુ સારી જ રહેશે. એ 95% સુધી એને રિકવરી આવી જતી હોય છે અને ફરીથી પાછી એની લાઈફમાં સ્પોર્ટ્સ લાઈફમાં પાછા જઈ શકે છે. બટ જો એવા કેસીસનું શું કે જે લોકો આ ટ્રીટમેન્ટ કે સર્જરી નથી કરાવતા? હા, એટલે આમાં કેવું છે કે દરેક વ્યક્તિ ઓપરેશનથી થોડો ગભરાતો હોય છે. એટલે અમને દર વખતે એ લોકો પૂછતા હોય કે સપોઝ હું આ સર્જરી ના કરાવું તો શું થાય. એટલે મેં તમને પહેલા પણ જેમ કહ્યું એમ કે આ જે લિગામેન્ટ છે આપણને સ્ટેબિલિટી આપે છે. હવે ઇન કેસ આપણે આ સ્ટેબિલિટી અચીવ નથી કરતા, આપણે આ સર્જરી તરફ નથી વધતા અને આપણે સ્પોર્ટ્સ રમવાનું ચાલુ રાખીએ છીએ, તો આ જે બે આપણા હાડકાં છે એની વચ્ચેની જે ગાદી છે પછી એ ડેમેજ થવાનું ચાલુ થઈ જાય. તો એ ડેમેજ થવાથી આપણને શું નુકસાન થશે? તો આ જે ગાદી છે એ મોસ્ટલી આપણને જે બી લોડ આપણા ઉપર પડતો હોય આપણા ની જોઈન્ટ ઉપર એ બધું એબ્ઝોર્બ કરી લે છે અને એ એબ્ઝોર્બ કરીને આપણા બોનની એન્ડ ઉપર સ્મૂથ સરફેસ આપી છે જેને આપણે કાર્ટિલેજ કહીએ. એ કાર્ટિલેજને ડેમેજ થતાં અટકાવે છે. હવે આ કાર્ટિલેજ આપણા માટે કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે જો આ કાર્ટિલેજ એકવાર ડેમેજ થવાનું ચાલુ થાય તો જેમ તમે સાંભળ્યું હશે કે ભાઈ ની રિપ્લેસમેન્ટ લોકો કરાવે છે, કારણ એને ની રિપેર નથી કરાવતા. એ રિપેર એટલા માટે નથી કરાવતા કારણ કે કાર્ટિલેજ એકવાર ગ્રોસલી ડેમેજ થઈ જાય તો એને સારા કરવાના ઉપાયો આપણા પાસે બહુ જ મિનિમમ છે, બરાબર? એટલે એ આપણી જોડે એવું ઇરિવર્સિબલ ડેમેજ હોય એવું થઈ જાય. એટલે એના માટે જો આપણે નાની આ લિગામેન્ટની સર્જરી કરાવી દઈએ તો ફ્યુચરમાં આપણને આ જે મેનિસ્કસ ગાદી કહેવાય એને ઈજા ના પહોંચે અને આ જે આપણી સ્મૂથ સરફેસ જે કાર્ટિલેજ છે એ આપણું ડેમેજ ના થાય. અચ્છા સર, તમે જે વાત કરી એ પ્રમાણે કે લિગામેન્ટની સાથે સાથે કાર્ટ્રીજની જે વાત કરી, કાર્ટ્રીજ તો ઠીક છે પણ જો એના નીચેની ગાદી ફાટી જાય છે એવા કેસીસ પણ હવે મેં સાંભળ્યા છે, તો એવા કેસીસમાં આપણે કઈ રીતે એને ટ્રીટ કરીએ છીએ? હા, એટલે ઘણીવાર કેવું છે, અનફોર્ચ્યુનેટલી લિગામેન્ટની સાથે સાથે જ્યારે સ્પોર્ટ્સ ઇન્જરી ત્યારે મેનિસ્કસ જે આપણે કહીએ ગાદી એ પણ ફાટી ગઈ હોય છે. તો શું એ ગાદી ફાટી ગઈ પછી પેશન્ટ છે ફરી સ્પોર્ટ્સ નહીં રમી શકે? તો એવું નથી. આજકાલના જમાનામાં ગાદી જે મેનિસ્કસ રિપેર કરવાની ટેકનિક પણ બહુ એડવાન્સ થઈ ગઈ છે. એના માટે ઘણા બધા આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે જેનાથી આપણે આ રિપેર કરી શકીએ અને રિપેર કર્યા પછી વ્યવસ્થિત સંધાઈ જાય પછી ફરીથી એ પર્સન એ પેશન્ટ ફરીથી પોતાનું સ્પોર્ટ્સ રમી શકતું હોય છે. ઓકે, બહુ સરસ રીતે સાહેબ આજે તમે આ સમજાવ્યું કે સ્પોર્ટ્સ ઇન્જરીને લઈને જે આ ડિટેલમાં આપણે ડિસ્કશન કર્યું એની સાથે સાથે થોડુંક હવે તમારા વિશે પણ અમે બધા ઓડિયન્સને અમે બધા જાણવા માગીશું કે થોડોક તમારો એક્સપિરિયન્સ વિશે થોડીક મને ઇન્ફોર્મેશન આપો, થોડી ડિટેલ કહો કે તમે કેટલા વખતથી કેટલા વર્ષનો આ એક્સપિરિયન્સ રહ્યો છે તમારો અને એવા કોઈ ચેલેન્જિંગ કેસીસ તમારી પાસે આવ્યા છે કે જ્યાં આગળ ઇમ્પોસિબલને તમે પોસિબલ કર્યું હોય? હા, એટલે હું મારા વિશે થોડું જણાવું તો મેં ઓર્થોપેડિક સર્જરી કર્યા પછી સ્પોર્ટ્સ ઇન્જરીમાં આગળ શીખવા માટે જુદા જુદા હોસ્પિટલમાં મેં એનો અનુભવ લીધો છે. એમાં સૌથી પહેલાં એક હિન્દુજા હોસ્પિટલ આપણે બોમ્બે છે ત્યાં એક ડૉક્ટર અભય નાર્વેકર કરીને સાહેબ છે, તો એમની જોડે મેં આ સ્પોર્ટ્સ ઇન્જરીમાં કઈ રીતે આપણે સારામાં સારી પેશન્ટને ટ્રીટમેન્ટ આપી શકીએ એના માટે એમની જોડેથી હું ઘણું બધું શીખ્યો. એના પછી હું સાઉથ કોરિયામાં સોલમાં પણ ગયેલો. ત્યાં બી જે પ્રોફેસર હતા એ આવી રીતે સ્પોર્ટ્સ ઇન્જરીના ઘણા નિષ્ણાત હતા, તો એમની જોડે પણ મેં જે એમનું એક્સપિરિયન્સ હતો એનાથી ઘણું બધું મને શીખવા મળ્યું. આના સિવાય હું દિલ્હી અપોલો પણ ગયો અને પુણે સંચેતીમાં પણ ગયો. ઓકે, તો આવી રીતે વેરિયસ સેન્ટર્સમાં જવાનો એ ફાયદો થાય કે દરેક ડૉક્ટર્સનો પોતાનો એક અલગ એક્સપિરિયન્સ હોય, તો એનાથી આપણને શીખવા મળે જેથી કરીને અમે અમારા પેશન્ટને સૌથી સારું ટ્રીટમેન્ટ આપી શકીએ. બહુ સરસ. આ સિવાય તમારી પાસે કોઈ એવા ચેલેન્જિંગ કેસીસ જે તમે કહી શકો, કોઈ ડિસ્કસ કરી શકીએ આપણે? હા, કેસીસ માટે ઘણા બધા પેશન્ટ્સ છે કે જેમને ઘણા બધા ચેલેન્જિંગ પરિસ્થિતિમાં હોય. હું એક બે પેશન્ટ છે મારા જેના વિશે હું તમને જણાવીશ જેથી કરીને કોઈ પણ સ્પોર્ટ્સ પર્સન આગળ ઓપરેશન આવે તો એના માટેથી એ ગભરાઈ ના જાય. એક મારી પાસે એક સ્પોર્ટ્સ પર્સન આવેલા, એ નેશનલ લેવલ બોડી બિલ્ડર હતા અને પોતે બહુ જ સ્પોર્ટ્સમાં આગળ વધતા હતા અને એમને પોતાને નીમાં જેમ મેં કીધું એસીએલ લિગામેન્ટ અને મેનિસ્કસ એ બંને ફાટી ગયું હતું. તો હી વોઝ વેરી મચ વરીડ કે હું ફરીથી મારી આ સ્પોર્ટ્સ કેરિયર છે આગળ વધારી શકીશ કે નહીં, અને એમની મેનિસ્કસ બહુ જ ફાટી ગયેલી, આગળથી લઈને પાછળ સુધી આખી જ ફાટી ગઈ હતી.
એટલે ઘણા લોકો એવું કીધું હતું કે હવે ગાદી જે છે એ રિપેર નહીં થાય એટલે આપણે એને કાપી દઈશું. પહેલાના જમાનામાં એવું પણ થતું હતું કે ગાદી કાઢી દેતા હતા, સાયન્સ એટલું આગળ નહોતું વધ્યું, પણ ફોર્ચ્યુનેટલી મેં એમને કીધું હતું કે અમે અમારો પૂરો પ્રયત્ન કરીશું તમારી ગાદી બચાવવાનો, અને લકીલી અમે એની ગાદી બચાવી પણ ખરી, એનું લિગામેન્ટની પણ સર્જરી કરી આપી, અને અત્યારે ફરી એ પોતાના પ્રોફેશનલ કેરિયરમાં જેવા પહેલા હતા એવું એ હવે પાર્ટિસિપેટ કરી રહ્યા છે. સિરિયસલી બહુ સરસ. એમને તમે ફરીથી અગેન નવી લાઈફ આપી એમ કહેવાય. યસ. ના, અમે નથી આપી, અમે પ્રયત્ન કર્યો. નહીં, નવી લાઈફ મતલબ કે ઓફકોર્સ લાઈફ તો ભગવાને જ આપી છે, બટ કહેવાનો પોઈન્ટ આમાં એ છે કે એમને જે જોઈતી હતી એ ટાઈપની લાઈફ એમની બરબાદ ના થઈ, કે એમનું જે સ્પોર્ટ્સ કેરિયર છે એમનું બરબાદ ના થયું. બરાબર. બીજું પણ એક પેશન્ટનું કહેવા માંગીશ કે એક જીમ ઇન્સ્ટ્રક્ટર હતા પોતે જ. એ પોતે જ જીમમાં બધાને કઈ એક્સરસાઇઝ કરાવવાની બધું શીખવાડતા હતા. અનફોર્ચ્યુનેટલી એમને પણ નીમાં આવી રીતે ઈજા થઈ, અને એમને પણ આવું જ હતું કે લિગામેન્ટ ફાટી ગયું, પ્લસ આપણને 2 ગાદી આપી છે, અંદરની તરફ બહારની તરફ, એ બંને ગાદી ફાટી ગઈ. એટલે અને હી વોઝ વેરી પેશનેટ અબાઉટ હિઝ પ્રોફેશન કે સાહેબ મારે જિંદગીભર જીમ ઇન્સ્ટ્રક્ટર તરીકે જ કામ કરવું છે. એટલે તમે સમજી શકો છો કે જીમ ઇન્સ્ટ્રક્ટર માટેનો ની કેટલો જરૂરી છે, કારણ કે એ તો રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવાનો જ છે. તો એ પણ બહુ જ સર્જરી પહેલા બહુ જ એપ્રિહેન્શન હતું એમને, બહુ જ ડર લાગતો હતો કે આ ફરી હું આ બધું કરાવીશ તો મને એનો ફાયદો થશે કે નહીં થાય. પણ લકીલી જેમ મેં કીધું એઝ અ ગોડ ગ્રેસ અમે એને લિગામેન્ટની સર્જરી કરી, બંને મેનિસ્કસ સાંધી આપ્યા, અને અત્યારે ફરી એ જીમ ઇન્સ્ટ્રક્ટર તરીકે પોતાની જે જોબ છે એ ફરી એને રિજોઈન કરી લીધી છે, અને હી ઇઝ ડુઈંગ હિઝ જોબ નાઇસલી. ગ્રેટ જોબ સર, ગ્રેટ જોબ. બીજું આ તો આપણે તમે વાત કરી નીની, પણ એ સિવાય ઘણીવાર શોલ્ડર્સમાં પણ લોકોને ઈજા થતી હોય છે. જેમ તમે સ્ટાર્ટિંગમાં કીધું એમ કે બેડમિન્ટન રમવાથી શોલ્ડર્સમાં ઈજા થતી હોય છે. એ સિવાય ઘણા સ્પોર્ટ્સ એવા છે કે એમાં શોલ્ડર્સમાં ઈજા થાય. તો આવા કયા ટાઈપના સ્પોર્ટ્સમાં એથ્લેટિક્સ કે સ્પોર્ટ્સમેન ઈજા કરી લેતા હોય છે? એટલે શોલ્ડર ઇન્જરી છે ને એ વધારે થવાના ચાન્સીસ ક્યારે કે જ્યારે કોઈ પણ ઓવરહેડ એક્ટિવિટી આપણે કરીએ. જેમ કે ક્રિકેટમાં બોલર છે એ ઓવરહેડ બોલ નાખવાનો છે, જે ફિલ્ડર છે એ થ્રો કરવાનો છે. બેડમિન્ટનમાં પણ ઓવરહેડ તમારે એને રેકેટથી રમવું પડતું હોય છે. લોંગ ટેનિસ છે તો જેટલી પણ ઇન્જરી જે પણ સ્પોર્ટ્સ છે જેમાં ઓવરહેડ એક્ટિવિટી તમારે કરવી પડે, તો એમાં એ બધામાં તમારે ખભામાં કે શોલ્ડરમાં સ્પોર્ટ્સ ઇન્જરી થવાના ચાન્સીસ થોડાક વધી જતા હોય છે. મતલબ સ્પોર્ટ્સ ઇન્જરી શોલ્ડરમાં થવાનો મતલબ કે એ શોલ્ડરમાં એવું તો શું પ્રોબ્લેમો થતી હોય, કઈ ટાઈપની ઇન્જરીઓ થતી હોય છે? હા, એટલે શોલ્ડર છે ને એ નોર્મલી આપણા બીજા બધા જોઈન્ટ્સ કરતાં થોડું યુનિક જોઈન્ટ છે. કારણ કે તમે જોયું હશે કે આપણે જે શોલ્ડરની મુવમેન્ટ જેટલી કરી શકીએ, જેટલા ડિગ્રી અને રોટેટ કરી શકીએ છીએ, એટલું રોટેશન આપણે ની જોઈન્ટમાં કે બધામાં નથી કરી શકતા. જેમ કે મારો એલ્બો જોઈન્ટ છે, હું આમ વાળી શકું ને સીધો કરી શકું, પણ રોટેટ નથી કરી શકતો. શોલ્ડર જોઈન્ટને હું રોટેટ કરી શકું છું. એ એટલા માટે કરી શકું છું કે આપણું જે એને રોટેટ કરવા માટેનું જે આપણું બોન છે, એ બોનનું જે બોલ છે એ મોટો છે, અને એનું જે સોકેટ છે એ બહુ નેરો છે અને નાનું છે, જેથી કરીને એની મુવમેન્ટ વધારે થાય છે. પણ જ્યારે કોઈ પણ વસ્તુની મુવમેન્ટ વધારે હોય તો એ બેસિકલી થોડું અનસ્ટેબલ હોય, એની સ્ટેબિલિટી થોડી ઓછી હોય. એટલે મોસ્ટ કોમન શોલ્ડરમાં જે ઇન્જરી થતી હોય છે, શોલ્ડર જોઈન્ટ તમારું ડિસલોકેટ થઈ જાય કે ખભો ખસી જાય. અચ્છા. એ થવાના કારણ એ જ છે કે ભાઈ એ તમારી જે સોકેટ છે બહુ નેરો હોય છે, અને જે બોલ છે થોડો મોટો હોય છે, તો એટલે એના લીધે મુવમેન્ટ ઇઝીલી થઈ શકે છે. પણ એની સાથે સાથે શું થાય છે કે એની આપણી સ્ટેબિલિટી ઓછી થઈ જાય છે. ઓકે. કારણ કે એને સ્ટેબિલિટી આપવા માટે ભગવાન એક બમ્પ જેવું એક સ્નાયુ આપે. એટલે આ અચાનક જ થઈ શકે કે રેગ્યુલર કન્ટિન્યુ રમવાથી થઈ શકે? હા, એટલે આ જે ઈજા છે એ 2 પ્રકારે થઈ શકે. આઈધર તો તમે સ્પોર્ટ્સ રમતા હો ને તમને એકદમથી જ વધારે જોરથી કંઈક વાગી ગયું અને તમને એકદમથી તમારો ખભો ખસી ગયો, અથવા તો પછી એવું થાય કે રોજ થોડું તમે જ્યારે સ્પોર્ટ્સ રમતા હો તમને થોડોક પેઇન થાય, તમે સ્પોર્ટ્સને એ પેઇન છે એને ઇગ્નોર કરો, સ્પોર્ટ્સ તમારું ચાલુ રાખો, તે થોડી ઈજા છે એક સાથે પછી ભેગી થઈને મોટી ઈજામાં કન્વર્ટ થઈ જાય. એટલે એક વારમાં પણ થઈ શકે, અને ઓવર ધ લોંગ પીરિયડ પણ એ તકલીફ થઈ શકે છે. આ ના થાય એ માટે કઈ પ્રિકોશન કરું તમારી પાસે? હા, એ ના થાય એટલે મેં જેમ તમને પહેલા સમજાવ્યું તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે કોઈ પણ સ્પોર્ટ્સ રમતા પહેલા સૌથી પહેલા તમારે એનું પ્રોપર જે મસલ્સ આપણે યુઝ કરવાના છે એની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, એનું વોર્મઅપ કરવું જરૂરી છે. તમારું હાઇડ્રેશન સારું રાખવું જરૂરી છે. તમારી ડાયટ સારી રાખવી જરૂરી છે. અને એના જે સ્પોર્ટ્સ રમતી વખતે જે તમારે ધ્યાન રાખવાનું હોય છે, સપોઝ કોઈ પ્રોટેક્ટર ગાર્ડ પહેરવાનું હોય તો એ ગાર્ડ પહેરીને જે ફોલો કરવાના, અને તમારો કોચિસ છે એમ જે ઇન્સ્ટ્રક્શન આપે એ પ્રમાણે તમારે સ્પોર્ટ્સ રમો તો તમે સ્પોર્ટ્સ ઇન્જરીથી બચી શકો છો.
તો આમાં તમારી પાસે જે પેશન્ટ્સ આવે છે જ્યારે શોલ્ડરની આવી ઇન્જરીઓ લઈને, તો આમાં કઈ ટાઈપની ટ્રીટમેન્ટ પાર્ટ આવતો હોય છે? એટલે મોસ્ટલી અમારી પાસે જે પેશન્ટ આવે છે એમાં મોટાભાગની જે શોલ્ડરમાં જે પેઇન સાથે પેશન્ટ આવતા હોય છે, તો આપણે શોલ્ડરની આજુબાજુ ભગવાને ઘણા બધા સ્નાયુ આપ્યા છે, મસલ્સ આપ્યા છે. તો મોસ્ટલી એમને શું છે, મસલ સ્પ્રેઇન થઈ ગયું હોય અથવા એ સ્નાયુ થોડો ખેંચાઈ ગયો હોય, તો મોટાભાગના પેશન્ટને અમને દવા અને આઈસ પેક અને રેસ્ટ કરીએ તો એમને સારું થઈ જતું હોય છે. જે શોલ્ડર ઇન્જરી સાથે પેશન્ટ આવે એમાં 90% પેશન્ટ આ રીતે સારા થઈ જતા હોય છે, પણ 10% જે પેશન્ટ છે જેમને સારું નથી થતું એમને પછી અમે MRI કરવા માટે કહેતા હોઈએ છીએ. અને એમાં ઘણી વાર શું થાય કે અહીંયા ભગવાને આ ખભો ઊંચો કરવા માટે એક સ્નાયુ આપ્યો છે જેને સુપ્રાસ્પાઇનેટસ કરીને કહેવાય. એ જે સ્નાયુ છે એ ફાટી જવાના ચાન્સીસ વધી જાય છે. અને બીજી વસ્તુ જે મેં પહેલાં તમને કીધું કે આપણો ખભો ખસી જાય એને બેન્કાર્ડ ઇન્જરી કહેવાય. એ બે વસ્તુ થવાના ચાન્સીસ વધારે હોય છે. ઓકે. અને ઇન કેસ આવી આપણને ખ્યાલ આવે કે પેશન્ટને બેન્કાર્ડ ઇન્જરી છે કે સુપ્રાસ્પાઇનલ સ્ટેન્ડર્ડ ઇન્જરી એવું કંઈક ઇન્જરી છે, તો આ બધી વસ્તુઓ તમે દૂરબીનથી જ સારી કરી શકો. એટલે શોલ્ડરમાં પણ તમને કોઈ એવી મોટી ચીરફાટ ના આવે. લેપ્રોસ્કોપી મતલબ આર્થ્રોસ્કોપીથી તમે સારી કરી શકો. અને બહુ દિવસ હોસ્પિટલમાં રોકવાની બી જરૂર નથી પડતી. 2 કે 3 દિવસમાં તમે ઘરે પણ જઈ શકો છો. ઓકે. સો આર્થ્રોસ્કોપી ટ્રીટમેન્ટ તમે કરો છો જે એમાં તમે કીધું એમ ચીરફાટ ના થાય એ વાત સાચી છે, એગ્રી કે બહુ સારી ટ્રીટમેન્ટ થાય એમાંથી. તો આ ટ્રીટમેન્ટ પછી કેટલા ટાઈમ પછી એ ફરીથી પાસે અગેન એ કમબેક થઈ શકે છે? હા, બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે કોઈ પણ ઇન્જરી થઈ કે સપોઝ અમે આ સર્જરી પણ કરી પછી સ્પોર્ટ્સ પર્સન એવું કે કેટલું જલ્દી હું ફિલ્ડ ઉપર જઉં તો સારું, મહિના દિવસો? હા, પણ આમાં ફરીથી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારે પ્રોપર એની જે રિહેબિલિટેશન ગાઈડલાઇન છે ફોલો કરવી જરૂરી છે. કારણ કે જો તમે એમાં શોર્ટકટ વાપરશો તો પછી લાંબા ગાળે તમને એ ઈજા નુકસાન પહોંચાડશે. એટલે સપોઝ તમે આજે સર્જરી કરાવી છે તો મિનિમમ તમારા 3 થી 4 મહિના તો મિનિમમ તમારે સ્પોર્ટ્સ પ્રોફેશનલી રમવાનું નથી. એની પહેલા જે એની ફિઝિયોથેરાપી છે એને ઉતાવળ નથી કરવાની. હા, 100% ઉતાવળ નથી કરવાની. એટલે પેશન્સ રાખવાની. હા, ત્યાં સુધી ગ્રાઉન્ડ પર જઈને બેસીને જુઓ. હા, બેસીને જુઓ અને તમારું જે ફિઝિયોથેરાપી પાર્ટ છે પ્રોપરલી તમે યસ, એ પાર્ટે તમે કીધું એ બરાબર છે. રાઈટ. બહુ સરસ તમે આ ઇન્ફોર્મેશન આપી સાહેબ. આમ તો આપણે એવી આશા રાખીએ કે કોઈને આવી સ્પોર્ટ્સ ઇન્જરી ના થાય. અને જો કદાચ ના કરતા કોઈ સંજોગોમાં આવો પરિસ્થિતિ આવે છે તો ડૉક્ટર અમીશને પર્સનલી મળવું હોય તો નીચે આપેલા નંબર પર એ અપોઇન્ટમેન્ટ પણ લઈને એમને પર્સનલી રૂબરૂ વેદાંત હોસ્પિટલ પર મળી શકે છે. અને સાહેબને અગેન આપણે થેન્ક યુ કહીશું બધા. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હું પણ મારા તરફથી એટલું કહીશ બધા સ્પોર્ટ્સ પર્સનને કે તમને કોઈ ઈજા ના થાય એના માટે જે મેં સમજાવ્યું છે પૂરી કાળજી લેજો. અને ભવિષ્યમાં ઇન કેસ ઈજા થાય, નાની મોટી પણ ઈજા હોય તો તમારા નજીકના જે પણ ઓર્થોપેડિક સર્જન હોય કે જે પણ એક્સપર્ટ હોય એની એડવાઇસ લેજો, જેથી કરીને જે નાની ઈજા છે ગંભીર ઈજામાં ના પરિણમે. અને ઇન કેસ તમને ગંભીર ઈજા થાય તો તમારી પાસે ઉદાહરણ છે રિષભ પંત કે હાર્દિક પંડ્યા, એ ફરીથી પોતાનું સ્પોર્ટ્સ કેરિયર આગળ વધારી શક્યા છે. એટલે બહુ જ એના વિશે ઓવર થિંકિંગ કરીને અને ચિંતા કે ડિપ્રેશનમાં ના જતા રહેશો. યસ, થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ.